રાજકોટના ઈશ્વરિયા ગામે ₹60 કરોડની ગોચરની જમીનના પ્રકરણમાં ગ્રામજનોની મુલાકાતે હાર્દિક પટેલ તથા ઇન્દ્રનીલ રાજ્યગુરુ। રાજકોટના ઈશ્વરિયા ગામે ₹60 કરોડની ગોચરની જમીનની લાહણી સામે ઈશ્વરિયા ગ્રામજનોનો ઉપવાસ પર હાર્દિક પટેલ તથા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ મુલાકાત લીધી। રાજકોટ મંગળવાર ગોચરની આશરે ₹60 કરોડની કિંમતની જમીન ગાયોના મુખમાંથી રાજકોટ આસપાસ જમીનના ભાવો વધવાની સાથે સરકારી તંત્ર છીનવીને ભાજપના પૂર્વ ધારાસભ્યના નામના ટ્રસ્ટ સૌજીભાઈ કોરાટ સાથે મિલીભગતથી જમીનોની લાહણીના કાંડ પણ વધવા લાગ્યા છે। એજ્યુકેશન ટ્રસ્ટને સરકારે ફાળવવા હુકમ કરતા તેની વિરુદ્ધ આજે રાજકોટ નજીક પડદરી તાલુકાના ઈશ્વરિયાના ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગ્રામજનો ઉપવાસ પર ઉતર્યા હતા। પંચાયતના ઠરાવથી વિપરીત જઈને સરકારે સૌજીભાઈ કોરાટ એજ્યુકેશન ટ્રસ્ટને 10 એકર જમીન ફાળવવાતા લોકોનો આક્રોશ। આ સમગ્ર પ્રકરણમાં હાર્દિક પટેલ તથા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ મુલાકાત લીધી હતી। રોહિત વિક્રમભાઈ ચાવડા। આજે અમારો ઉપવાસ આંદોલનમાં બીજો દિવસ છે। અમે આમરણા ઉપવાસ ઉપર 8 વ્યક્તિ બેઠા છીએ અને ગામના બાકીના 150 થી 200 વ્યક્તિઓ અમારી સાથે સહમતિથી સવારના 10 થી સાંજના 5 વાગ્યા સુધીના ઉપવાસ આંદોલનમાં છે। જ્યારે અમારી માંગ જો આવી છે કે ઈશ્વરિયા ગામનું ગૌચર 2014ની અંદર કોઈપણ ટ્રસ્ટને ફાળવી દીધેલું છે, સૌજીભાઈ કોરાટ ટ્રસ્ટને, અમે એ પરત લેવા માગે છે અને અમે આ નહીં મળે તો અમે આથી વિશેષ ઉગ્ર આંદોલન કરવા પણ તૈયારી છે। જી રાજકીય સ્ટન્ટ તો નથી ભાઈ, એના પાવરથી એને પાવર જાજો છે અને એ વ્યક્તિ એવું કહે છે કે મને મામલતદાર અહીંયા 7-12 દેવા આવશે। અમને તો એવા મેસેજ મળ્યા છે કે કોઈ એક વ્યક્તિને કીધેલું હતું કે તમારે જેવું મહેનત કરવી એવી મહેનત કરો, મને 7-12 દેવા એ વ્યક્તિ મામલતદાર મને અહીંયા આવશે એ કે એમ આવો પાવર છે। તો હું તો પાર્ટી લેવલથી હું પણ એક પાર્ટીનો પ્રતિનિધિ છું, રાજકોટ જિલ્લા યુવા મોરચાનો મહામંત્રી છું અને એ એક પ્રમુખ તરીકેની જવાબદારીમાં છે। તો હું તો પાર્ટીને કહું છું કે આમાં સ્પષ્ટ જે રસ્તો હું ખોટો હોય તો મને પણ ખોટો પાડવા હું છૂટ આપું છું। બાકી મને કોઈ એવું પાર્ટી વિરુદ્ધ કામ કરવા હું નીકળો નથી અને હું ગામના સરપંચ તરીકે પણ અત્યારે મારે આગેવાની લેવી પડી છે અને ગામ એક છે અને અમે એક થઈને રહેવાના છીએ। જ્યાં સુધી અમને આ જગ્યા પરત ગૌચર તરીકે નહીં આપે ત્યાં સુધી અમારું આ આંદોલન ચાલુ રહેશે। અમારો સર્વે નંબર તો છે 129 એકરનો, એમાંથી આ 10 એકરનો કટકો અલગ કરવામાં આવ્યો છે। જે તે હમણાં ટૂંક સમય પહેલાં જ એક છાપામાં એડ હતી કે ભાઈ થોડો ઘણો ગૌચરનો કટકો અમે ભૂલથી અમારાથી અપાઈ ગયો છે, બાકી તો કે ખરાબો જ હતો, પણ થોડો ઘણો નહીં, અહીંયા ખરાબો ક્યાંય 5 ફૂટે ક્યાંય તમને આમાં જોવા મળે ને તો અમને વાંધો નથી। આ આખો સર્વે નંબર ગૌચરનો છે, એમાંય તમે એવું કહો છો કે ભાઈ થોડું ઘણું ગૌચર, પણ તમે જરાક કાગળ તો જુઓ અને એને જે વ્યક્તિએ 2007ની અંદર માંગણી કરીને ગામે આપેલી છે એની ચતુર્દિશામાં પણ આ જ જગ્યા ઉપર ગૌચર દેખાડેલું છે। ત્યારે તમને ખબર નથી કે એની ચતુર્દિશા શું છે। 2007માં એને જે નકશા સ્કેચ જે એની જગ્યા મળી છે એની એ સ્કેચ તમે જુઓ, એની ચતુર્દિશા તમે જુઓ, એની અંદર આ ગૌચરની જગ્યા એડ બોલે છે। મારે 60 થી 70 કરોડ રૂપિયાનો મામલો છે આ જગ્યા ઉપરનો। અમારું નામ મંજુબેન છે। ગાય માટે ગાયું ભેંસું ઘેટા બકરા અમે બધા અહીંયા બેઠા હે। અમારી જૂની ગૌશાળા છે, અમારે અહીંયા જોઈ છે। અમારા માલ ઢોર ક્યાં સરવા જાય છે તો અમારે શું કરવાનું બધાને વિચાર હવે। મારું નામ હેમબેન છે। અમે આ સાર્વજનિક જમીન અમારી ગૌશાળા પડાવી લીધી છે એટલે એના કારણે અમે બેઠા છે। આ તકસીલાવાળા સાહેબ છે, એમ નામ નથી આવડતું, એને પડાવી લીધી છે, કોરાટ અટકના છે। હવે એને પડાવી લીધી છે, અમને કાંઈ આમાં કાંઈ ખબર નહોતી અને અમારા માલ ઢોર ગાયું ભેંસું નાના માલ બધા ક્યાં જાય એટલે અમારે અમારા જમીન પાસે જોઈશી, સરકાર અમને નિર્ણય આપે। નિર્ણય નહીં આવે તમે નિશાળમાં પૂરશું બધા માલ, બીજું શું કરી? હા, બધું તમારે શું કરવું? હા એમ
હાર્દિકભાઈ, એક ગૌચરની જમીન છે તે કે ખાનગી ટ્રસ્ટને આપી દેવામાં આવી છે. આવી અનેક જમીનો છે. આપ પણ અહીંયા આગળ મુલાકાતે આવ્યા છો. જે તંત્ર છે તે કોઈ હજી સુધી અહીંયા આગળ મુલાકાતે નથી આવ્યું. ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ઘણા બધા ગામડાઓની ગૌચરની જમીનો સત્તાધીશ પાર્ટીના ટ્રસ્ટીઓ લોકોને આપીને વિકાસના નામે એક નવા તાઇફાઓની શરૂઆત થઈ છે. ગામની ગૌચરની જમીન જીઆર પ્રમાણે સરપંચને મંજૂરી વગેરે આપવામાં આવતી નથી, છતાંય કલેક્ટર મામલતદારની બધાને મિલીભગતના કારણે વિકાસ કોલેજો કે નવા નવા નાટકોના નામે જે જમીનો આપવામાં આવે છે ખૂબ દુઃખની વાત છે. સૌરાષ્ટ્રની અંદર અસંખ્ય એવી જમીનો છે કે જે જમીનોના દિવસે ને દિવસે ભાવ વધી રહ્યા છે, તો એ જમીન પૈસા નહીં પરંતુ સરકારની રહેમ નજર હેઠળ એક ફ્રી ઓફ સિસ્ટમના કારણે ખેડૂતોની જમીન, ગૌચરની જમીનો ઘણા બધા લોકો લઈ રહ્યા છે. રાજકોટની બાજુનું ઈશ્વરિયા ગામ છે, ખૂબ હાઈ પ્રોફાઇલ ગામ છે, રીચ ગામ છે. આજુબાજુ અહીંયા કોલેજો, સ્કૂલો પણ ખૂબ મોટી સંખ્યામાં છે. તો સ્વાભાવિક રીતે અહીંયા જમીનોના ભાવ વધારે છે. તો પૈસાથી ખરીદવાની જગ્યાએ સરકારની રહેમ નજર હેઠળથી ગૌચરની જમીનો પડાવી લેવાનો એક બહુ મોટો કારસો અહીંયા ચાલી રહ્યો છે. જેના અનુસંધાને આજે ગામના સરપંચ સહિતના લોકો ઉપવાસ ઉપર બેઠા તો તેમની મુલાકાતે આવ્યા છીએ. ખૂબ નવાઈની વાત છે કે આઝાદી પછી પહેલું એવું ગામ હશે કે જે એક જ પરિવારના સરપંચ કોઈપણ પ્રકારની ચૂંટણી વગર, કોઈપણ પ્રકારના પોલીસ કેસ વગર આ ગામ ચાલી રહ્યું છે. ત્યારે ગામની કરુણતા અને ગામની માનવતાને નેવે મૂકીને સરકારના સત્તાધીશો અને કર્મચારીઓએ જમીન પડાવવાનો સૌથી મોટો પ્લાન અહીંયા બનાવ્યો છે. તો એનો વિરોધ ખરેખર વ્યાજબી છે. આશા રાખીએ છીએ કે અહીંયાના લોકોને જ્યાં પણ જરૂર પડે ત્યાં વ્યક્તિગત સામાજિક રૂપે, વ્યક્તિગત ખેડૂતના રૂપે અને સરકારે પણ પોતાની જવાબદારી નિભાવીને આ લોકોનો પ્રશ્નોનો હલ કરવો જોઈએ. હવે આમાં તો મારે કાંઈ કહેવાની જરૂર નથી. રાજ્યના મુખ્યમંત્રી જ કહેતા હોય કે મહેસૂલ ખાતું અમારું ભ્રષ્ટમાં ભ્રષ્ટ છે, તો મહેસૂલ ખાતામાં કલેક્ટર પણ આવી ગયા, તો અહીંયાના કલેક્ટર બહુ ભ્રષ્ટ છે સાબિત થઈ ગયું. ગુજરાત રાજ્યના મહેસૂલ મંત્રી પણ ભ્રષ્ટ છે સાબિત થઈ ગયું. અને આપણા વિજયભાઈ તો આપણા રાજકોટના છે, રાજકોટની બાજુમાં જ જો આવા નાટકો થતા હોય તો આમાં બહુ સવાલો કરવાના જ ના હોય. વિજયભાઈનું જ કાવતરું હોય સ્વીકારી લેવાનું. રાજકોટનું જે ઈશ્વરીય ગામ છે ત્યાં ગૌચરની જમીન છે તેના ઉપર અત્યારે છે તે ટ્રસ્ટને આપી દેવામાં આવી છે. શું કહેશો? આ સંવેદનશીલ સરકારનું નામ આપી અને અગાસી ઉપર પતંગ ચડાવી અને લૂંટણીઓ માલ જાણે લૂંટવા નીકળ્યા હોય એવી રીતના ઈશ્વરિયા ગામની 50થી 60 કરોડની જગ્યા, 10 એકર જમીન, જેમાં રૂપાણી કુટુંબના સભ્ય સહિત ભાજપના આગેવાનોના બધા ટ્રસ્ટીઓ છે, જેને 10 એકર જગ્યા અહીંયા તક્ષશિલા કોલેજ બનાવવા માટે આપી છે. જે એન્જિનિયરિંગ કોલેજ અત્યારે ચાલી નથી રહી, ડોનેશન વગર કોઈ દી કામ નથી કર્યું, છતાં એને બીજી કંઈક કોલેજો દેવા માટેનો આ 10 એકર જગ્યા જે ગૌચરની છે આપવાનો કામ ચાલી રહ્યું છે. જેનો ગ્રામજનો કે જ્યાં શાંતિથી વગર પોલીસ કેસે એક સંપથી રહેતા લોકોને જ્યારે પસંદ નથી તો એ ગામમાં પરાણે આવું શું કામ કરવું એ ન સમજે એવું કામ કંઈક સરકાર કરી રહી છે. કલેક્ટર જાહેર કરે કે જે ટ્રસ્ટને જગ્યા આપવામાં આવી જેના ટ્રસ્ટીઓ કોણ છે. અને સંવેદનશીલ રૂપાણીભાઈ ગઈકાલે પતંગ ઉડાડી ગયા, તો આ ગામમાં બધા બેઠા છે ઉપવાસ ઉપર, તેમની મુલાકાતે કેમ ન આવ્યા? 50થી 60 કરોડની આ જગ્યાનો લૂંટવાનો આ રૂપાણી કુટુંબનો, રૂપાણી સરકાર દ્વારા પ્રયત્ન છે, એને અમે સફળ નહીં થવા દઈ. ગામ લોકો ઈચ્છે એવી રીતના એમની સાથે હું રહીશ. KTV ન્યૂઝ ગુજરાતી સાથે મેરામ સોલંકી સાથે દીપાલી આહિર, રાજકોટ.